નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ જગતનો આ વખતનો સૌથી મોટો અને ચકચારી મહાબ્રેકિંગ ન્યૂઝ. રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળા સાથે અભદ્ર ભાષાના ઉપયોગ અને ગેરવર્તનના આક્ષેપો બદલ સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી વિરુદ્ધ રેસિડેન્ટ ડોક્ટરોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સાંજે 7 થી 8 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના બાદ વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે સેંકડોની સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી વોર્ડની બહાર ધરણા પર બેસી ગયા છે. બિલકુલ કોર. ડોક્ટરોની હવે એક જ મુખ્ય માંગ છે કે અશ્વિન રામાણીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવે. ડોક્ટરોની આ હડતાલના પગલે ઇમરજન્સી સેવાઓ ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સૌની નજર સિવિલ હોસ્પિટલ તંત્રના આગામી નિર્ણય પર છે. શું તંત્ર આ વિવાદનો નિવેડો લાવશે કે પછી સ્થિતિ વણસશે? રાજકોટ કી રિપોર્ટર મી તનડકટના રિપોર્ટ સાથે ITN ગુજરાતી. એના માટે પૂર્ણ તપાસ કરી અને જે કોઈ કઠોરમાં કઠોર પગલાં લઈ શકાતા હશે એના માટે અમે કટિબદ્ધ છીએ. પૂર્ણ તપાસને અંતે અમે જે કોઈ રેસિડન્ટ સાથે ખરાબ વર્તન થયું છે તેમને ન્યાય આપશે. ભવિષ્યના ડોક્ટર છે, હાલ જે ડોક્ટર છે, ભવિષ્યમાં આનાથી પણ મોટું મુકામ હાંસલ કરશે. એક દીકરી પણ છે, ખાસ એમની સાથે આવો દુર્વ્યવહાર કઈ રીતે જોશે? જે બાબતનું અમને ખૂબ જ દુઃખ છે અને અમે એમની સાથે છીએ અને તપાસને અંતે અમે જે અમારાથી શક્ય હશે બરોબર તે કરીશું. આપના મતે કેવી સજા થવી જોઈએ? તપાસ પૂર્ણ થઈ જ હું આ વિશે કોઈ કોમેન્ટ કરી શકું. આખી બાબતને બધા એંગલથી જોયા પછી આ બાબતે નિર્ણય લઈ શકાય. હું નિલેશ મનેલા સિંગાળા, મારી દીકરી ડૉક્ટર ક્રિશા નિલેશકુમાર સિંગાળા સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન ડૉક્ટર રામાણી સાહેબ પાસે કોઈ કેસ બાબતે એની પાસે ગઈ હતી. તો ડૉક્ટર રામાણી સાહેબે મારી દીકરીને ગાળો આપી અને એને માર્યું. તો આ કેટલે અંશે વાજબી છે મારી દીકરી માટે? મારી દીકરીની સલામતી કેટલી પીડીયુ મેડિકલ કોલેજમાં? જો મારી દીકરીને મારી શકતા ને અશ્વિનભાઈ રામાણી લગભગ મારી ઉંમરના હશે, એની દીકરી સમાન વ્યક્તિને દીકરીને એને ગાળો આપી અને એને માર્યું. સર, આ તમારી સાથે રિપીટ કરું છું કે એને ગાળો આપી અને એને માર્યું અને આ CCTV રેકોર્ડિંગ મારી પાસે છે. કારણ શું આપને કઈ જાણવા મળ્યું? નહીં, દર્દીનું કોઈ દર્દીના રેફરન્સ બાબતે કહેતી હતી કે સર કે આ દર્દીને આમ છે, તો એની રજૂઆત કરવા માટે ગઈ હતી, કોઈ દર્દી માટે ગઈ હતી, કોઈ વ્યક્તિગત તો કામ હતું નહીં, દર્દી માટે ગઈ હતી. તો રામાણી સરે ગાળો આપીને મારી. સર, આ ત્રીજી વખત બોલો કે ગાળો આપીને મારી. મારી દીકરી કે તમે હાલ અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, ખાસ કરીને જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે એમની સાથે પણ આપણે વાતચીત કરી. કેવો જવાબ? નહીં, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે બહુ સારો જવાબ આપ્યો, હકારાત્મક જવાબ આપ્યો. અને આવતીકાલે 10 વાગે કે અમારી મિટિંગ છે બરોબર, એમાં જે લીગલ એક્શન જે લેવાશે એ લેવાશે અને મને પણ એમાં હાજર રહેવા માટેની મંજૂરી આપી છે કે તમે પણ આવજો એમ. લીગલ એક્શન તો જે ખાતાકીય જે તપાસ કે થતી હશે, લીગલ એક્શન લેવાનું છે તો લેવાશે. એક પિતા તરીકે આપની શું માંગ? સર, લીગલ એક્શન 100% એ સર, આ બધાની સલામતી જોખમાય તો એ વ્યક્તિ અહીંયા ડૉક્ટર રામાણી સાહેબ છે તો એના માટે જે સરકારના નોર્મ્સ હોય એ પ્રમાણે એને સજા તો મળવી જ જોઈએ. સરકારના જે ગાઈડલાઈન હોય કે આ રીતે કર્યું હોય તેને આ રીતે સજા મળવી જોઈએ, તેને સજા તો મળવી જોઈએ સરકાર તરફથી. આપની દીકરીની સેફટી વિશે કેવું મંતવ્ય? નહીં સર, મને મારી દીકરીની સલામતીની ચિંતા થાય છે. જો કોઈ વ્યક્તિ ડૉક્ટર મારી જાય તો સામાન્ય વ્યક્તિ શું કરી શકશે મારી દીકરી માટે?